કેમ છો ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો? ફાઇનલી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું HRS ની હોસ્પિટલમાં હાર્દિક સ્વાગત છે. 26/2/2026 બોર્ડની એક્ઝામ શરૂ થાય છે અને ઇકોનોમિક્સ 12 આર્ટ્સ અને 12 કોમર્સ વાળા પહેલું પેપર અર્થશાસ્ત્રનું છે અને આ પેપરનું ટોટલી આઈએમપી તમને આજે HRS ની હોસ્પિટલમાં મળવાનું છે. દરેક સોલ્યુશન એક ચેપ્ટર 1 થી લઈને 12 દરેક ચેપ્ટરના આઈએમપી આજે હું તમને આપું છું. અને ટ્રસ્ટ મી, આ વિડીયોથી તમને બહુ જ ફાયદો થવાનો છે. હું HRS તમને ક્યારેય નહીં કહું કે મારા વિડીયોમાં હવે લાઈક કરો. હવે હું તમારે એવું ટાઈમ પાસ કરવાનો જ નથી કે લાઈક કરો ને કોમેન્ટ કરો. નહીં, બિલકુલ નહીં. હું અત્યારે જરીક પણ લાઈક નથી માંગવાનો. મારે ખાલી એક જ તમારે મને એક જ પ્રોમિસ આપવાનું છે અને એ છે કે જેટલા બી આઈએમપી આવી જાય છે એ બધા જ એકવાર ખાલી લર્ન કરી નાખવાના છે, બધા રિવાઇઝ કરી દેવાના છે. આ આઈએમપી લઈ લો અને ફટાફટ રિવિઝન કરવાનું શરૂ કરી દો. વધારે ટાઈમ પાસ નથી કરવો. મારે કઈ 1-2 કલાકના સેશન નથી કરવા. 20 મિનિટની અંદર હું મારી મેક્સિમમ ટ્રાય કરું છું કે 20 મિનિટની અંદર બધા ચેપ્ટર પતાવી દઉં અને એવા આઈએમપી આપું છે તમારી પરીક્ષામાં પૂછાય. ઓકે, બાકી વધારે મારે વાત નથી કરવી. આ છેલ્લો મોકો છે મારા ભાઈ મહેનત કરવાનો. હવે આની પછી હવે કંઈ જ નહીં થાય. આ છેલ્લો મોકો છે, આ લાસ્ટ પડાવ છે. જે સપના જોયા છે ને ક્રેક કરવાનો છેલ્લો મોકો છે. એટલે હવે કરી લેજો યાર, મહેનત કરી લેવી છે. હવે એક દિવસના 10-15 કલાક સ્ટડી કરી લેવું છે, મહેનત કરી લેવી છે. બરાબર? કારણ કે આપણા રિઝલ્ટ વાળા ઘણા બધા લોકો મહેનત કરે છે, ઘણા બધા લોકો. રાઈટ? તો એને માટે પ્રૂવ કરી દેવું છે આપણે. ઇકોના આઈએમપી પરીક્ષા પહેલા જરૂરથી કરી લેવા જોઈએ. આ છે HRS ની હોસ્પિટલ. બોર્ડની એક્ઝામના એક દિવસ પહેલા એટલે કે 26 તારીખે એક્ઝામ છે તો 25 તારીખે રાત્રે 10:30 વાગે, 10:15 વાગે 12 કોમર્સ ને 12 આર્ટ્સના વિદ્યાર્થી 10:15 વાગે આપણે લાઈવ આવીએ છીએ અને એમાં તમને ટોપ 30 આઈએમપી આપીશ. ઇકોમાં ટોપ 30 આઈએમપી કે જે તમારે કરવા પડશે, બોર્ડની પરીક્ષામાં 100% દેખાશે એવા આઈએમપી બોર્ડ પરીક્ષાના એક દિવસ પહેલા આપીશ. આમાં ઘણા બધા રિપીટ થશે જ મારા ભાઈ. નવા નહીં આપું કે આમાં અલગ બીજામાં અલગ એવું કંઈ જ નહીં. ઘણા બધા રિપીટ થશે પણ ત્યારે પાછું એટલા માટે લાવીશ કે બોર્ડની એક્ઝામની જસ્ટ 4-5 કલાક પહેલા શું વાંચવાનું એ બધા સવાલ એવા રિવાઇઝ કરવાના આઈએમપી એ હું તમને આપીશ. કાલે લાઈવમાં આપીશ. તો કાલે હું લાઈવ આવીશ 10:15 વાગે. પણ સૌથી પહેલા આજની HRS ની હોસ્પિટલમાં શું કરવાનું છે આપણે? તો 1 થી 12 ચેપ્ટરના બધા આઈએમપી આપવાનું છું. 1 થી 12 ચેપ્ટરના બધા આઈએમપી. પહેલા સૌથી પહેલા બેઝિક નોલેજ લઈ લે કે 26 તારીખે જે એક્ઝામ છે આપણી, આ 26 તારીખની એક્ઝામની અંદર સેક્શન એમસીક્યુ નો દેખાવાનો છે આપણને. 20 માર્ક્સ હશે. સેક્શન બી આપણને VSQ 10 માર્ક્સનો હશે. સેક્શન સી 2 માર્ક્સના ક્વેશ્ચન, ટોટલ 24 માર્ક્સનો સવાલ છે. આખો જે સેક્શન છે સેક્શન સી 24 માર્ક્સ, 16 માંથી કોઈ પણ 12 લખવાના હોય છે. સેક્શન ડી માં 3 માર્ક્સના સવાલ પૂછાય છે. 10 માંથી કોઈ પણ 7 લખવાના હોય છે. સેક્શન ઈ માં 5 માર્ક્સના, ટોટલ 25 માર્ક્સનું સેક્શન, 5 સવાલ લખવાના, 25 માર્ક્સ થાય. 7 માંથી 5 લખવાના હોય છે. એમાં ક્વેશ્ચન નંબર 63 ભાઈ ખબર છે બધાને? આલેખ વાળો વિશ્લેષણ કરવાનું છે. 2.5 માર્ક્સ આલેખના, 2.5 માર્ક્સ વિશ્લેષણના. એ આલેખ કયા કરવાની બી તમને કહી દઉં છું. ચાલો, વાત વધારે નથી કરવી, આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી. અર્થશાસ્ત્રમાં આલેખ. આ ચેપ્ટર નંબર 1 છે. ઓપ્શન સાથે 10 માર્ક્સનું નીકળે છે. 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ ને 5 માર્ક્સ. 5 માર્ક્સનો આપણને ખબર છે આલેખ ફિક્સ છે. 3 માર્ક્સ ને 2 માર્ક્સમાં બી આવવાના ચાન્સ વધારે છે. કયા સવાલ પૂછે બધા સવાલ આપું છું એટલે ફટાફટ ટીક કરી નાખજો ને મહેનત સ્ટાર્ટ કરી દેજો. હા, તમારા દરેક લોકોનો ડાઉટ છે કે સેક્શન એ બી માટે શું સર? ડાયરેક્ટ તમે CDE માટે લઈ આવ્યા. આ 2 માર્ક્સ, આ 3 માર્ક્સ ને 5 માર્ક્સ, જેટલા બી સફેદ દેખાય ને 2 માર્ક્સ માટે, યલો 3 માર્ક્સ માટે અને આવડું આ છે 5 માર્ક્સ માટે. 2 માર્ક્સ, 3 માર્ક્સ ને 5 માર્ક્સના આઈએમપી આપ્યા છે મેં તમને. પણ સર તમને એવો ડાઉટ છે કે એ અને બી માટે શું? એ અને બી માટે બધી જ વાત કરું છું, છેલ્લે ઉધી રહેજો. એ બી માટે શું કરવાનું? સૌથી પહેલા 2 માર્ક્સના જેટલા બી સફેદ દેખાય છે, સફેદ કલરના જે છે ને બધા 2 માર્ક્સના છે. આ બધા તો 2 માર્ક્સ માટે આલેખ અને આકૃતિના પ્રકારોના નામ લખવાના છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું છે? આકૃતિ અને આલેખનું મહત્વ જેટલા બી સ્ટાર કરું છે ને મોસ્ટ એમબી પહેલા કરી નાખજો. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે? મોસ્ટ એમબી સવાલ. અને અભ્યાસક્રમમાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતના ઉપયોગી બને છે? નેક્સ્ટ, જેટલા બી યલો તમને આપ્યા છે, યલો બધા છે ને 3 માર્ક્સ માટેના છે. સૌથી પહેલા ડેટા સીડી કોમ્પેક્ટ ડિસ્ક 3 માર્ક્સની ટૂંક છે, પૂછાય જ. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. HRS તમને એવું કહે છે કે બોર્ડ 2026 ની આ વખતની એક્ઝામમાં 3 માર્ક્સમાં તમને ચેપ્ટર નંબર 1 નો આ સવાલ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એ ધ્યાનમાં રાખવાની બાબતો 100% પૂછાય. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો. કયા સ્થાનો? ભય સ્થાનો એ જણાવવાના છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ જણાવવાના છે. આ 3 માર્ક્સના છે. 5 માર્ક્સમાં આલેખ અને વિશ્લેષણ આવે છે. કઈ આકૃતિ કરવાની ભાઈ? સ્તંભ. પાસેની સ્તંભ. બરાબર? HRS ની આગે એવું કહે છે કે આ 2 સૌથી વધારે આવવાના ચાન્સ છે. સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ ઉડી. બરાબર? તો સ્તંભ આકૃતિ વાળા જે છે ને પાસેની એ બી તમે કરી નાખજો. એના પ્રકાર વાળો આખું કરી નાખજો, ફિક્સ છે.
ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. ગુણ પર 13 માર્ક્સનો છે, 2 માર્ક્સ 3 માર્ક્સ અને 5 માર્ક્સ પર 2 આમાંથી સવાલ નીકળે છે. કયા નીકળે છે બધી વાત કરી દઉં છું. પહેલા વિકાસના નિર્દેશકો એટલે શું તેની યાદી આપવાની છે, 2 માર્ક્સમાં સવાલ પૂછાય. બીજો વૃદ્ધિ અને વિકાસની મર્યાદાઓ, HRS ની આગાહી વાળો સવાલ છે. બીજો વૃદ્ધિ અને વિકાસમાંથી કોને આપવામાં મુશ્કેલી પડે છે, શા માટે? કોને માપવામાં, આપવામાં લખ્યું છે, કોને માપવામાં. વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે તમારે જણાવવાનું છે, શા માટે? રાષ્ટ્રીય આવકના નિર્દેશકોની મર્યાદાઓ, HRS ની આગાહી વાળો સવાલ છે, બોર્ડની પરીક્ષામાં સવાલ દેખાય. સારા જીવન ધોરણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ બધા સવાલ કેટલા માર્ક્સના હતા? 2 માર્ક્સના. ના વાત કરે 3 માર્ક્સના. 3 માર્ક્સમાં કયા પૂછે? પહેલું માનવ વિકાસ આંકનું મહત્વ જણાવવાનું છે, માનવ વિકાસ આંકના ઘટકોની ચર્ચા કરવાની છે, આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરવાની છે. રાષ્ટ્રીય આવક મોસ્ટ આઈએમપી. વિકાસના સૌથી અદ્યતન નિર્દેશકનું મહત્વ જણાવવાનું છે. અને ચલો જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ. સર આમાંથી 5 માર્ક્સનો પૂછાય. જો 5 માર્ક્સનો જો પૂછે તો એક જ ખાલી ફોકસ કરો, PQLI HDI. PQLI અને HDI તમને આવડતું હોવું જોઈએ. એના ફૂલ ફોર્મ બી યાદ રાખજો, એના વિશેની માહિતી યાદ રાખજો. આ બેની તુલના કરવાનું પૂછી શકે. બે માંથી કયું શ્રેષ્ઠ છે, શા માટે, એ બી પૂછાય. એટલે આ રીતનો સવાલ બી પૂછાય, અથવા તો પર્ટિક્યુલરલી PQLI અથવા પર્ટિક્યુલરલી HDI વિશે બી માહિતી લેવાય. એટલે આ સવાલ ઉપર ખાસ નજર નાખજો. 5 માર્ક્સનો કાઢો તો આ સવાલ પૂછાય. ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો 10 માર્ક્સનું ચેપ્ટર છે. 2-3 માર્ક્સના સવાલ નીકળતા હોય છે આમાંથી. હા, 1 માર્ક્સ માટેની વાત કરું છું, MCQ VSQ ની બધી વાત કરું છું, છેલ્લે ઉધી રહેજો ભાઈ. સૌથી પહેલા 2 માર્ક્સ માટે આમાંથી સર કયા MP છે? હા જો એ કહેતા ભૂલાઈ ગયું, ચેપ્ટર નંબર 3 છે ને, ચેપ્ટર નંબર 3 આમાંથી 5 માર્ક્સનો સવાલ ફિક્સ જ છે, આવવાનો જ છે. અને એ કયો આવવાનો છે ને એ બી કહી દઉં છું. ચેપ્ટર 3 માંથી પહેલું નાણાંના વિનિમયના માધ્યમ તરીકે કાર્યને ચર્ચવાનું છે. કાર્યને ચર્ચો, બરાબર. આ બધા સવાલ કેટલા માર્ક્સના છે? સફેદ છે એ 2 માર્ક્સના. વિધાન સમજાવો. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. નાણાંનો અર્થ આપવાનો છે અને તેના કાર્યો ટૂંકમાં જણાવવાના છે, ફુગાવાના લક્ષણો જણાવવાના છે. આ બધા 2 માર્ક્સના. પણ સર HRS ની આગાહી તમે કંઈક કરો તો જો HRS ની આગાહી કરું છું, HRS ની આગાહી કે બોર્ડ એક્ઝામ 2026 માં, બોર્ડ એક્ઝામ 2026 માં આ વખતે 26 માર્ક્સનું જે પેપર છે તમારે બપોરે, એ પેપરમાં તમને 5 માર્ક્સની અંદર સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. આ સવાલ દેખાશે 26 તારીખે ઇકોનું જે પેપર છે, સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો. આ સવાલ તમને 5 માર્ક્સમાં ચેપ્ટર નંબર 3 માંથી દેખાશે. અને ઈ નો હોય તો ફુગાવાનો અર્થ અને તેના કાર્યો. આ 2 જ સવાલ છે, પણ HRS તમને શું કહે છે? પહેલો જ સવાલ દેખાશે સાટા પ્રથા વાળો. આગળ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. 8 માર્ક્સનું ચેપ્ટર છે, 2-3 માર્ક્સમાં પૂછાતા હોય છે. જોઈએ શું કરવાનું એના માટે. સૌથી પહેલું ચાલુ ખાતાની થાપણો વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે સમજાવવાનું છે. બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતના થયો છે, મોસ્ટ ટાઈમ બી છે. આ ઉપરાંત CRR વિશે માહિતી આપો, એનું ફૂલ ફોર્મ, RBI એનું મહત્વ બી સમજાવો, RBI નું મહત્વ. આ 2 માર્ક્સમાં પૂછાયેલા સવાલ છે. CRR અને RBI ફૂલ ફોર્મ આરે, મહત્વ આરે. CRR કોને કહેવાય એ બી જણાવવાનું છે. એટલે 2 માંથી એક સવાલ પૂછ્યો, 2 એક આરે નો પૂછાય. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત. આ બધા સવાલ છે 3 માર્ક્સના છે, ઉપરના 2 માર્ક્સના. વેપારી બેંકના ખાતાઓ વિશે સમજૂતી આપવાની છે. CRR ની ટૂંકનો જો 3 માર્ક્સમાં બી પૂછાય છે. વેપારી બેંકના મુખ્ય અને ગુણકારીની યાદી આપો અને દરેક કાર્યને એક વાક્યમાં સમજાવવાનું છે વેપારી બેંકની, બરાબર. નેક્સ્ટ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. જો અહીંયા મુખ્ય ગુણકારીની હોય, બરાબર, મુખ્ય જ છે, મુખ્ય અને ગૌણ. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો વિશે સમજૂતી આપવાની છે. આ સવાલ બી 3 માર્ક્સનો સવાલ છે, બરાબર. બાકી HRS તમને એવું કહે છે કે આની અંદરથી બીજો, પહેલો અને 5મો આ સૌથી પહેલા કરી નાખવાના. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 ગરીબી છે. 13 માર્ક્સનું ચેપ્ટર છે. 5 માર્ક્સનો સવાલ ફિક્સ છે. 5 માર્ક્સનો માંથી નીકળે જ છે. કયો નીકળે છે એ બી કહી દઉં છું. 3 ને 2 માર્કમાં નીકળતા હોય છે. સૌથી પહેલા આ ચેપ્ટરમાં તમારે ગરીબી રેખાની મર્યાદાઓ લખો. કેટલા માર્ક્સનો સવાલ છે? 2 માર્ક્સનો. આ 2 માર્ક્સના, આ 3 માર્ક્સના અને 5 માર્ક્સના. 2 માર્ક્સમાં ગરીબી રેખાની મર્યાદા, ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ. HRS એવું કહે છે કે શિક્ષણનું મહત્વ આ વખતે તમારી પરીક્ષામાં પૂછાય. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? ગરીબીની આધુનિક અભિગમ, ટૂંકમાં લખવાનું છે ગરીબીનો આધુનિક અભિગમ. 5મું નરેગા, બરાબર, નરેગા માહિતી આપવાની છે. નેક્સ્ટ ટૂંક નોંધ લખો જનધન યોજના. બોર્ડ એક્ઝામ 2026 માં આ સવાલ દેખાવાના ચાન્સ સૌથી વધારે. HRS ની આગળ એવું કહે છે કે આ વખતે બોર્ડ એક્ઝામમાં જનધન યોજના 3 માર્ક્સની અંદર, 3 માર્ક્સમાં સેક્શન ડી માં આ સવાલ
જનધન યોજના દેખાશે. ગરીબી સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો 3 માર્ક્સનો બીજો આઈએમપી સવાલ છે. આગળ 5 માર્ક્સ માટે સર કયા કયા આઈએમપી છે 5 માર્ક્સ માટેના? તો એના માટે પહેલું સાપેક્ષ ગરીબી વિશે ટૂંક નોંધ લખવાની છે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો, મોસ્ટ આઈએમપી સવાલ, ગરીબી ઘટાડવાના ઉપાયો 5 માર્ક્સમાં. અને ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો સમજાવો. આ બેમાંથી એક સવાલ HRS કન્ફર્મ કહી દે છે કે આ બેમાંથી એક સવાલ આવવાનો છે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો અથવા તો ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો. ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે ચેપ્ટરમાં છે બેરોજગારી. 12 માર્ક્સનું ચેપ્ટર છે. 3 માર્ક્સ ને 2 માર્ક્સમાં નીકળતું હોય છે. શું નીકળે છે વાત કરીએ આપણે. અને આ 5 માર્ક્સમાં ભાઈ નીકળે છે કયા કયા નીકળે છે, કયા કયા કરી શકાય એ બી વાત કરું છું. 2015 ની નવી શિક્ષણ નીતિનો હેતુ, આ બધા 2 માર્ક્સના સવાલ, 3 માર્ક્સ અને 5 માર્ક્સ. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ જણાવવાનો છે. ઘર્ષણ જન્ય બેરોજગારીનો અર્થ આપવાનો છે. ચક્રીય બેરોજગારી એટલે શું, તેની સમસ્યા દૂર કરવાના ઉપાયો. આ બધા 2 માર્ક્સના છે. 3 માર્ક્સમાં સૌથી પહેલા હું એમ કહું છું કે મનરેગા, બેરોજગારીના ચેપ્ટરમાંથી મનરેગા તમારી પરીક્ષામાં આવશે 3 માર્ક્સમાં. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, વિધાન સમજાવો. આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ આપવાનો છે અને અર્ધ બેરોજગારી. આ બેમાંથી એક પૂછાય, બે ક્યારેય ના પૂછાય. એટલે આ બે ઓબ્લિકમાં છે. તમને જે મજા આવે બેમાંથી એક કરી દેવાનો, પણ બેમાંથી એક તો પાકો કરજો. હું એવું કહું છું કે પ્રચ્છન્ન બેરોજગારી કરી નાખજો. અને બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણે રજૂ કરેલા માપદંડો, રાજકૃષ્ણના માપદંડો છે ને મોસ્ટ ટાઈમ છે, ભૂલતા જ નહીં, કરી નાખજો. સર 5 માર્ક્સમાં કરવા તો બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને ઉદ્ભવવાના કારણો. યસ, સૌથી ઇમ્પોર્ટન્ટ બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને ઉદ્ભવવાના કારણો. આમાંથી ઉદ્ભવના કારણોના ચાન્સ વધારે છે પૂછવાના. ચેપ્ટર નંબર 7 વસ્તી, 15 માર્ક્સનું ચેપ્ટર છે. 5 માર્ક્સમાં કન્ફર્મ હોય છે. કયું છે દરેક વસ્તુની વાત કરું છું. જો 3 માર્ક્સ અને 5 માર્ક્સના સવાલો નીકળે છે આમાંથી. સૌથી પહેલા યલો કલરના જે તમને દેખાય છે એ બધા 3 માર્ક્સના છે અને આ બે છે 5 માર્ક્સના છે. પહેલા 3 માર્ક્સમાં નીચા મૃત્યુદરના કારણો, વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપવાની છે. ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો, નોંધ લખવાની છે. ભારતમાં જાતિ પ્રમાણ, પણ ભારતમાં જાતિ પ્રમાણ તમને જો કેટલા માર્ક્સમાં, 5 માર્ક્સમાં બી પૂછાય છે ભારતમાં જાતિ પ્રમાણ. અને આ ઉપરાંત વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. 5 માર્ક્સનો સવાલ છે, વિભાગીમાં તમને દેખાય. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. કૃષિમાંથી પણ 5 માર્ક્સનો સવાલ ફિક્સ હોય છે. કયો હોય છે એની આપણે વાત કરીએ. સૌથી પહેલા 2 માર્ક્સ માટે હરિયાળી ક્રાંતિના બીજા નામો, ખેતીની નીચી ઉત્પાદકતા માટેનું વસ્તીનું ભારણ, આ પરિબળની સમજૂતી આપવાની છે. ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે એ જણાવવાનું. 3 માર્ક્સમાં હરિયાળી ક્રાંતિ છે, મોસ્ટ ટાઈમપી છે. અને પાકની ફેરબદલી. HRS એવું કહે છે કે આ બેમાંથી એક સવાલ દેખાય છે. કૃષિ સંશોધનની ચર્ચા કરો અને ખેતી એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. બાકી 5 માર્ક્સ માટે ટેકનોલોજીકલ સુધારાઓ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ, અત્યારની સ્થિતિ કેવી છે ભારતમાં કૃષિની એ જણાવવાનું છે. અને નીચી ઉત્પાદકતા માટેના કારણો. એમાંથી પહેલા 2 સવાલ છે ને એ સૌથી અગત્યના 5 માર્ક્સ માટે. આગળ ચેપ્ટર નંબર 9 છે વિદેશ વેપાર. વિદેશ વેપાર છે 9 માર્ક્સનું ચેપ્ટર છે. 2 અને 3 માર્ક્સમાં નીકળતા હોય છે. સર આટલું બધું સ્પીડમાં કેમ જાશો? કારણ કે HRS એવું નથી માંગતો કે તમારો સમય બગડે. જેટલા બી આઈમ છે ફટાફટ લઈ લો. મારે કોઈ ખાલી ખોટા વોચ ટાઈમ વધારવા નથી. મારે વ્યૂ આવે, વધારે પૈસા આવે, મારી કાંઈ જરૂર નથી. HRS ને ફક્ત તમને આઈએમપી આપવા છે જે પરીક્ષામાં પૂછાય, બસ એટલી વસ્તુ કરવી છે. મારે કોઈ અહીંયા મગજમારી કરવી જ નથી. કોઈ ખાલી ખોટા વાતોના ગપટા કરવા જ નથી, કારણ કે સમય બગડશે ખાલી ખોટો. એમાં ધ્યાન આપો. ચાલો ચેપ્ટરમાં હુડિયામણ દર એટલે શું, 2 માર્ક્સનો સવાલ છે. આ બધા 2 માર્ક્સના છે. હુડિયામણ દર એટલે શું? આ હુડિયામણ દર વિશે ટૂંક નોંધ છે, ક્યારેક તમને 3 માર્ક્સમાં બી પૂછાઈ જાય છે. બરાબર, યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય વેપારનું કદ, આ પારિભાષિક શબ્દ સમજાવવાનો છે. વિદેશ વેપાર માટેની મુખ્ય શરતો કઈ કઈ છે? આગળ વેપાર તુલા અને લેણદેન તુલાનો એક, વેપાર તુલા એ લેણદેન તુલાનો જે એક ભાગ છે, સમજાવો. આગળ 3 માર્ક્સ માટે. 3 માર્ક્સમાં પહેલો સવાલ, વેપાર તુલા અને લેણદેન તુલા વચ્ચેનો તફાવત. વિદેશ વેપારના કારણો ટૂંકમાં સમજાવવાના છે. આગળ જે 5મો સવાલ છે ને હું હાઇલાઇટ કરું છું વધારે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. બરાબર, એ પૂછાયો છે. વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ અને વિદેશ વેપારમાં ભારતના હિસ્સા વિશે. આ 3 સવાલ મેં વધારે હાઇલાઇટ કર્યા છે, એની ઉપર ધ્યાન આપજો. ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર. 8 માર્ક્સનું ચેપ્ટર છે. સૌથી પહેલા 2 માર્ક્સ માટે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું, નાના પાયાના ઉદ્યોગ એટલે શું, ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય, ઉત્પાદિત વસ્તુઓને આધારે ઉદ્યોગોના પ્રકારો. મસ્ત સવાલ છે. ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગો કેવી રીતના ઉપયોગી છે. બાકી 3 માર્ક્સ માટે આટલા સવાલ છે. એની અંદર HRS તમને એવું કહે છે કે ત્રીજો અને ચોથો બેમાંથી એક દેખાવાનો ચાન્સ સૌથી વધારે. ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા અથવા નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા 3 બાબતો. બેમાંથી એક સવાલ બોર્ડમાં દેખાય. માલિકીના આધારે ઔદ્યોગિક માળખું સમજાવવાનું છે અને મૂડીરોકાણના આધારે ઔદ્યોગિક માળખું. 3 માર્ક્સના 4 સવાલ છે, કરી નાખજો. દેખાવાના ચાન્સ સૌથી હાઈ છે.
ચેપ્ટર નંબર 11 ભારતીય તંત્રમાં નૂતન પ્રશ્ન, 13 માર્ક્સનો ચેપ્ટર છે. 5 માર્ક્સનો એક ક્વેશ્ચન આમાંથી નીકળતો હોય છે. સૌથી પહેલા શહેરીકરણ એટલે શું? 2 માર્ક્સનો સવાલ છે અને સ્થળાંતરનો અર્થ આપવાનો છે. આકર્ષક સ્થળાંતર કોને કહેવાય? સ્વાધ્યાયનો સવાલ છે, જોઈ લેજો એકવાર. ટૂંક નોંધ લખો. પેટ્રોલિયમ, સૌથી અગત્યનો સવાલ. શિક્ષણનું મહત્વ. આ ચેપ્ટરમાં ક્યારેય મૂકવાના નહીં. પેટ્રોલિયમ અને શિક્ષણનું મહત્વ ક્યારેય મૂકવાના નહીં, કારણ કે શિક્ષણનું મહત્વ છે ને ડિટેલમાં જો ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તાર સમજાવો. એટલે શિક્ષણ રિલેટેડ આમાંથી નીકળે જ છે. 5 માર્ક્સમાં બી થઈ જાય તમારું કામ, એટલે કરી જ નાખજો. રેલવેનો વિકાસ પૂછાય છે અને ભારતમાં આરોગ્યની સ્થિતિ સમજાવવાની છે. આગળ 5 માર્ક્સ માટે સ્થળાંતરની નકારાત્મક અસરો, 2 અસરો આવે છે, હકારાત્મક અને નકારાત્મક. એમાંથી નકારાત્મક સૌથી મોસ્ટ એમ્પી છે. શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તાર સમજાવવાનું છે, સ્થળાંતરના કારણોની સમજૂતી આપવાની છે અને શહેરીકરણની સમસ્યાઓ હળ કરવાના ઉપાયો, એટલે હળવી કરવા માટેના ઉપાયો કયા કયા છે એની માહિતી. છેલ્લે જાતા જતા ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 માં 6 માર્ક્સ નીકળે છે. મેજોરિટી ચાન્સ એવા છે કે 3 માર્ક્સનો સવાલમાંથી નીકળે છે, બરાબર. પણ હું તમને એવું કહું છું કે સ્વાધ્યાયના પ્રશ્નો પર સૌથી વધારે ફોકસ કરજો. સ્વાધ્યાયના પ્રશ્નો પર સૌથી વધારે ફોકસ કરજો અને એમાં બી કયા કયા કરવાના છે તે બી હું તમને કહી દઉં છું કે અગ્નિ અસ્ત્રનો ઉપયોગ આ 2 માર્ક્સમાં પૂછાય અને બાકીના જે છે 3 માર્ક્સના પૂછાય. એની અંદર પહેલું બ્રહ્માસ્ત્ર વિશે માહિતી આપવાની છે, ખાદ્ય જંગલના ફાયદાઓ. HRC એવું કહે છે કે આ બેમાંથી એક સવાલ તમારી પરીક્ષામાં ફાઇનલ, બ્રહ્માસ્ત્ર અથવા ખાદ્ય જંગલના ફાયદાઓ. આગળ પ્રાકૃતિક ખાદ્ય જંગલ મોડેલ સમૃદ્ધિ અને સ્વાવલંબન લાવે છે. પ્રાકૃતિક ખાદ્ય જંગલ મોડેલ છે એ સમૃદ્ધિ અને સ્વાવલંબન લાવે છે. આ વિધાન સમજાવો. આ હતા ચેપ્ટર 12 ના 3 માર્ક્સના મોસ્ટ એમપી. અહીંયા મેં તમે ધ્યાનથી જુઓ તો ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 12 માં 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સ. આનો મતલબ કે વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ ઓલ આઈએમપી મેં તમને આપી દીધા છે, બરાબર. પણ દરેક લોકોનો મેઇન ડાઉટ એ જ છે કે સર હવે મારે સેક્શન એ અને બી માટે શું કરવું? સેક્શન એ અને બી માટે ભાઈ મારી વાત ખાસ ધ્યાનથી સાંભળો. જો સેક્શન એ અને બી ની તૈયારી કરવી છે ને, ટોટલી ફોકસ અહીંયા કરજો. છેલ્લા 1-2 દિવસમાં ક્યાંય જવાની જરૂર નથી. છેલ્લા 1-2 દિવસમાં ઇકોમાં તમારે સેક્શન એ અને બી ના દોડો 30 માંથી 30 માર્ક્સ લાવવા છે ને, 30 માંથી 30 ટોટલી ફોકસ અહીંયા. લાસ્ટ 5 વર્ષના પેપરના MCQ SQ કરી નાખો અને સ્વાધ્યાયના તમારી ચોપડીમાં જે સ્વાધ્યાય છે એના MCQ SQ કરી નાખો. આ ગેરંટી તમારું ટાર્ગેટ છે ને અચીવ થઈ જશે. પણ આને મસ્ત સમજીને કરજો, બરાબર. 5 વર્ષના પેપરના MB અને સ્વાધ્યાયના AB આટલી વસ્તુ યાદ કરી નાખજો, બરાબર. બીજે ક્યાંય કરવાની જરૂર નથી. આપણે સ્વાધ્યાય ઉપર જ ફોકસ કરો. સ્વાધ્યાયના MCQ તો ખાસ, સ્વાધ્યાયના MCQ તો ખાસ એ MCQ અને લાસ્ટ 5 વર્ષના પેપર બેઠા દેખાવાનો ચાન્સ વધારે છે. બેઠે તમારી પરીક્ષામાં વખતે 2024માં દેખાશે, બરાબર. તો મેં અહીંયા તમારો દરેક ડાઉટ ક્લિયર કરવાની ટ્રાય કરી છે ભાઈ. ઇકોમો આજે HRS ની હોસ્પિટલનો આ લેક્ચર કે જેમાં વિભાગ એ થી લઈને બધી વાત મેં તમને કરી છે, કયા કયા સવાલ કરવાના છે બધી ટોટલી વાત કરી છે. બાકી ઇકોમાં 100 માંથી 100 આવી શકે યાર, ડોન્ટ વરી. 100 માંથી 100 લાવવા હોય તો ટોટલી મસ્ત પ્રેઝન્ટેશન ઉપર ભાર આપજો. પ્રેઝન્ટેશન જેટલું તમારું સારું હશે ને એ લોકોને ચેક કરવાની મજા આવશે. બાકી ટોટલી મેં તમને કીધું છે એના ઉપર ભાર આપજો. પ્રેઝન્ટેશન સારું રાખજો, અક્ષર બક્ષર સારા રાખજો, પોઈન્ટ પ્રમાણે લખજો, પોઈન્ટ પ્રમાણે બધા મુદ્દા લખજો. જ્યાં અંડરલાઈન કરવી પડે અંડરલાઈન કરજો. 100 માંથી 100 પોસિબલ છે ઇકોમાં, બરાબર. મહેનત તમારી હોય તો પોસિબલ છે જ. બાકી HRS આજે તમારી સામે HRS ની હોસ્પિટલનો લેક્ચર પૂરો કરે છે. તમને બધાને ખબર છે કે હવે યુટ્યુબની અંદર આવતીકાલે જ એટલે કે 25 તારીખે 26 તારીખે આપણી બોર્ડની એક્ઝામ છે, પણ એના આગલા દિવસે એટલે કે 25 તારીખે સાંજે 10:15 વાગે હું લાઈવ આવીશ. ટોપ 30 ટોપ 30 IMP કે જે તમારી બોર્ડની પરીક્ષા પહેલા તમને મોઢે હોવા જ જોઈએ એવા 30 IMP જેમાંથી મેક્સિમમ ચાન્સ છે બધા દેખાય એવા સવાલ હું તમને આપીશ, બરાબર. તો આ બધી જ વસ્તુ હું તમને 10:15 વાગે આપીશ 25 તારીખે સાંજે. તો ત્યારે આવી જજો. બાકી અત્યારે HRS ની હોસ્પિટલનો લેક્ચર પૂરો કરું છું. આઈ હોપ તમને દરેક લોકોને મજા આવી હશે. બાકી આવા નવા લેક્ચર હું લાવતો રહીશ. બાકી રિઝલ્ટ યાર આવી દો, કારણ કે ઘણા બધા લોકોની અપેક્ષા છે આપણા રિઝલ્ટ ઉપર. ઘણા બધા લોકો એવું જોયું છે કે આનાથી નહીં થાય, એ લોકોને આપણે કરીને બતાવવું છે. બાકી મહેનત કરજો યાર, ભગવાન ઉપર ટ્રસ્ટ રાખજો. જે કોઈ બી ભગવાનને તમે માનો છો છેલ્લે એકવાર એનું ભજન તો કરી લેજો, એકવાર એને ખાલી યાદ કરી લેજો પરીક્ષા પહેલા. ભાઈ ભગવાન મારામાં લઈને લખનાર તમે છો, અત્યાર સુધી મને મહેનત કરાવનાર તમે છો, બસ હવે મને ખાલી એના મોકા ઉપર મારામાં રહીને તમે પેપર લખજો. એવું નહીં કે ભગવાન ચમત્કાર કરો પાસ થઈ જાવ, નહીં. ભગવાનનું બળ ખાલી હાથ રાખવાનું છે. બાકી તમારી મહેનત બી જોશે જ. ભગવાનનું બળ મહેનત ભેગું થશે એટલે 100% રિઝલ્ટ બનશે જ. બાકી મળીએ છીએ ડાયરેક્ટ આવતીકાલે લાઈવમાં 10:15 વાગે. ત્યાં સુધી મહેનત કરતા રહેજો મારા ભાઈ. દરેક લોકોને જય હિન્દ, જય ભારત.